આ વિડીયોમાં દાળ ચોખા પલાળ્યા વગર લાઈવ ઢોકળા કેવી રીતે બનાવવા, ઢોકળા ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે તેના માટે શું કરવું અને એકદમ પોચા જાળીદાર ઢોકળા કેવી રીતે બનાવવા તેની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ આપી છે. તો આ જ રીતે ચોક્કસ બનાવજો, બધા ઢોકળા ખાઈને વખાણશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 2 કપ એટલે કે 500 ગ્રામ જેટલા જીરાસર ચોખા લેવાના છે. આ ચોખાને ફ્રેન્ડ્સ આપણે ધોઈને નથી વાપરવાના, તો અત્યારે આપણે પહેલા તેને લૂઈ લેવાના. લૂછવાથી ચોખાની બધી ડસ્ટ નીકળી જશે. લૂછેલા ચોખાને આપણે એક પેનમાં લઈએ છીએ. આપણે 1 કપ અડદની દાળ લઈએ છીએ. ફ્રેન્ડ્સ એકદમ સરળ માપ છે. 2 કપ ચોખા તો 1 કપ અડદની દાળ. ચોખાથી દાળ અડધી લેવાની છે. હવે આ દાળને પણ એકવાર આપણે લૂછી લઈએ. તેને પણ આપણે એક પેનમાં લઈએ. હવે તેની અંદર હાફ ટીએસપી જેટલા મેથીના દાણા એડ કરીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ અને આ દાળ અને ચોખાને આપણે મિક્સ કરી અને સરસ શેકવાના છે 1 થી 2 મિનિટ જેટલું. ફ્રેન્ડ્સ આવું એટલા માટે કરવાનું કે અત્યારે આપણે આ ઢોકળાનું પ્રીમિક્સ બનાવી રહ્યા છીએ. તમારે જ્યારે પણ ઢોકળા એન્જોય કરવા હશે ત્યારે ફટાફટ બનાવીને કરી શકશો. તો અત્યારે આપણે જે દાળ અને ચોખા હોય તેનું મોઇસ્ચર કાઢવાનું છે. બિલકુલ આમાં ભીનાશ ના રહેવી જોઈએ, નહીં તો આપણું જે પ્રીમિક્સ છે તે ટકે નહીં. એપ્રોક્સ 2 મિનિટ જેટલો સમય શેકાતા થઈ ગયો છે ને આપણે અડીએ છીએ ને ત્યારે આ સરસ ગરમ થઈ ગયું છે અને એક સરસ સુગંધ પણ આવે છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે આ મિશ્રણને આપણે 2-3 મિનિટ ઠંડુ થવા દઈએ. મિશ્રણને આપણે જારમાં લઈએ. અત્યારે આપણે અડધું લઈએ છીએ અને અડધું ક્રશ કરીએ. ક્રશ થયેલા મિશ્રણને આપણે કાઢી લઈએ. આપણે અત્યારે આને કરકરું હોય ને ફ્રેન્ડ્સ તેવું ક્રશ કર્યું છે, એકદમ પાવડર ફોર્મમાં ક્રશ નથી કરવાનું. લગભગ 2 મિનિટની અંદર આટલું સરસ ક્રશ થઈ ગયું છે. બાકીના દાળ ચોખાને પણ ક્રશ કરી લઈએ. આ પ્રીમિક્સને આપણે 5 મિનિટ ઠંડુ થવા દઈએ. પ્રીમિક્સ ઠંડુ થઈ ગયા પછી આપણે તેને આવી રીતે કોઈ પણ બોટલની અંદર કે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું અને આ પ્રીમિક્સને ફ્રેન્ડ્સ તમે 2 થી 3 મહિના માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તમે વધારે પ્રમાણમાં બનાવીને રાખી શકો છો. પ્રીમિક્સમાંથી આપણે અડધો કપ જેટલો લોટ લઈએ છીએ. હવે ઢોકળાને એકદમ સરસ ટેસ્ટ દેવા માટે તેની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરીએ છીએ. અત્યારે 1/4 કપ લીધો છે અને 1/4 કપ જે મોટો સૂજી આવે છે તે લીધો છે. આપણે આમાં બારીક રવાનો ઉપયોગ નથી કર્યો. આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ આ ઢોકળા ખાવામાં એટલા બધા સરસ છે. લગ્ન પ્રસંગમાં આપણે જ્યારે જઈએ ત્યારે પીળા લાઈવ ઢોકળા હોય છે અને સફેદ લાઈવ ઢોકળા પણ હોય છે. પીળા લાઈવ ઢોકળાનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે અને આજે ફ્રેન્ડ્સ હું તમને સફેદ લાઈવ ઢોકળા બતાવું છું, જે તમે એકદમ ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર ઘરે બનાવી શકો છો. અડધો કપ મીડિયમ ખાટી છાશ લઈએ છીએ. તેને આપણે મિક્સ કરીએ. બેટર બનાવવા માટે છાશ અને પાણી ફ્રેન્ડ્સ ધીરે ધીરે એડ કરવાનું. જો બહુ વધારે એકસાથે નાખી દઈએ ને તો બેટર ઢીલું તો થઈ જાય, તેની સાથે સાથે તેમાં લમ્સ પણ બહુ બને. અડધો કપ છાશ આપણે ફ્રેન્ડ્સ એડ કરી છે. હવે 200 ml પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં બેટર બનાવવા માટે કેટલું પાણી વાપર્યું. આપણે થોડું થોડું એડ કરીએ છીએ. તમે હાથેથી પણ બનાવી શકો છો અને વિસ્કરથી પણ ફ્રેન્ડ્સ બનાવી શકો છો. વચ્ચે આવી રીતે લમ્સ તોડતા જવાના આપણે. આપણે જેવું ઢોકળાનું મીડિયમ થીક ખીરું હોય તેવું આપણે બનાવીશું. એમેય ફ્રેન્ડ સૂજી છે, અડદની દાળ છે, તો તે પાણી તો એબ્ઝોર્બ કરશે. તો આપણે જ્યારે પછીથી પણ પાછળ જરૂર લાગે તો પાણી એડ કરી શકીએ છીએ. હજી આપણું ખીરું વધારે પડતું થીક છે, થોડું આપણે પાણી એડ કરીએ. છાશ હોય ફ્રેન્ડ્સ તે થોડી ખટાશવાળી લેવાની, જેથી ઢોકળાનો સ્વાદ ખૂબ સરસ લાગે. હવે આપણું ઢોકળાનું બેટર પરફેક્ટ છે અને લમ્સ પણ નથી. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું અત્યારે બેટર છે. આટલું બેટર બનાવવામાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી વાપર્યું છે. આપણે દાળ ચોખા નથી પલાળ્યા ફ્રેન્ડ્સ અને સૂજીને પણ ફૂલવાનો ટાઈમ જોઈએ, તો આપણે 25 મિનિટ માટે આને રેસ્ટ આપીએ છીએ. 1 લીલું મરચું અને આદુની પેસ્ટ બનાવી લઈએ. બેટરને આપણે ખોલી લઈએ. આપણું બેટર સરસ પલળી ગયું છે. રૂટીનની અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ લાઈવ ઢોકળામાં ખાંડ હોય જ છે. આ ખાંડ નાખવાથી ઢોકળામાં ગળપણનું પ્રમાણ નથી આવતું, પણ એક મસ્ત ટેસ્ટ લાગે છે.
ઘણી બધી વખત એવું થાય છે ફ્રેન્ડ્સ કે ઢોકળા ખાઈએ ને ત્યારે બહુ જ કોરા કોરા અંદરથી લાગે છે, ડ્રાય, અને ગળામાં ડચુરો લાગે છે. તે ના લાગે તેની માટે આજે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીએ. આ છે ઘરના દૂધની મલાઈ. અત્યારે મેં 1 ચમચી જેટલી લીધી છે. ઇનકેસ ફ્રેન્ડ ઘરમાં મલાઈ ના હોય તો 2 મોટી ચમચી તેલ એડ કરી શકો છો. હવે આ બધું આપણે એકવાર મિક્સ કરીએ. અત્યારે તમે જોવો છો કે ખીરું આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં જ છે. જો સોજી ઇનકેસ પાણી વધારે શોષી લે અને જો ખીરું ડ્રાય લાગે તો તમારે 2 ચમચી પાણી નાખીને કન્સિસ્ટન્સી સેટ કરવાની. અત્યારે આપણી કન્સિસ્ટન્સી બિલકુલ પ્રોપર છે. હવે આ ખીરાને એકદમ સારું ટેક્સચર દેવા માટે આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરીએ, જેથી તેમાં હવાના કણ ભરાશે અને ખીરું સરસ હલકું બનશે. અત્યારે તમે કલર અને ટેક્સચર જોઈ શકો છો. આપણે 1 થી 2 મિનિટ સુધી કરશું. છે ને ફ્રેન્ડ્સ, એકદમ નવી રીત. પહેલેથી ફ્રેન્ડ્સ ખીરું હલકું પણ થઈ ગયું છે ને તેનો કલર પણ ફરી ગયો છે થોડો. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. તીખાશ તમે તમારી રીતે ફ્રેન્ડ્સ લઈ શકો છો. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીએ છીએ. હવે બધું એકવાર સરખું મિક્સ કરીએ. તમે આ ટાઈમે ખીરું ટેસ્ટ કરી શકો છો. મીઠું પ્લસ કરવું હોય તો તમે આ ટાઈમે કરી શકો છો. આપણું ખીરું બનીને રેડી છે. અત્યારે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. એક સ્ટીમરની અંદર આપણે કાંઠો અડધો ડૂબે તેટલું પાણી લીધું છે. તેની અંદર લીંબુ એડ કરીએ, જેથી આપણા વાસણમાં બિલકુલ ક્ષારના ડાઘા ના લાગે. પાણીને આપણે ગરમ થવા દઈએ. 2-3 ટીપા જેટલું તેલ લઈ અને થાળીને આપણે ગ્રીસ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા તેલ વધારે નહીં નાખવાનું, કેમ કે આપણને એવું થાય કે ઢોકળા સરસ રીતે અનમોલ્ડ થઈ જાય જો તેલ વધારે હોય તો. પણ તેલ જ્યારે વધારે હશે ને ફ્રેન્ડ્સ, ત્યારે તે નીચેથી સરખા ચડશે પણ નહીં અને ફૂલશે પણ નહીં. તો આપણે આમાં તેલ અત્યારે ઓછું જ લગાવવાનું. ઢોકળા સરસ ફૂલે તેની માટે અત્યારે આપણે ખાવાનો સોડા એડ કરીએ છીએ. 1/8 TSP જેટલો આપણે સોડા એડ કર્યો છે. સોડાને એક્ટિવેટ કરવા 1 ચમચી જેટલું ગરમ પાણી એડ કરીએ છીએ ને બધું સરખું મિક્સ કરીએ. એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરશું. તમે જુઓ, ખાવાનો સોડા એક્ટિવેટ થતા અત્યારે બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને હલકું થઈ ગયું. આપણે ઈનો કે સોડા એડ કર્યા પછી બેટરને વધારે રાખવાનું નહીં. તેને આપણે થાળીમાં એડ કરીએ. આપણે આ થાળીને ટેપ નહીં, આમ પછાડીને નહીં કરવાનું, નહીં તો એર બબલ્સ જતા રહે. આપણે આવી રીતે જ થાળીને હલાવીને સેટ કરવાનું ખીરું. ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીએ, જેથી દેખાવ સરસ લાગશે ને ટેસ્ટ એ સરસ આવશે. તમને મરી પાવડર ભાવે તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો. હવે આપણે ખોલીને ચેક કરીએ. પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે. સ્ટીમર ફ્રેન્ડ્સ પહેલેથી જ ગરમ હોવું જોઈએ, પછી જ ઢોકળા મૂકવાના. હવે આ ઢોકળાને આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરીએ. 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા સરસ ફૂલ્યા છે ને તમે આમ હાથેથી અડો ને તો બિલકુલ સ્ટીક નથી થતા. અને તમારે ચેક કરવા માટે આવી રીતે કોઈ પણ ચપ્પુથી ચેક કરવાનું. અત્યારે એકદમ સરસ ક્લિયર ચપ્પુ આવ્યું છે. તો આપણા ઢોકળા બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આને બહુ વધારે વખત પણ નહીં થવા દેવાના, નહીં તો વધારે પડતા ડ્રાય લાગશે. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. ઢોકળાને આપણે 2 મિનિટ થોડા ઠંડા થવા દઈએ. ઢોકળા બિલકુલ કોરા ના પડે તેની માટે ઉપરથી થોડું તેલ લગાડીએ. આવું કરવાથી સાઈન પણ સરસ આવશે ને ઉપરથી બિલકુલ ડ્રાય નહીં થાય. હવે આપણે ઢોકળાને કટ કરીએ. એકદમ પોચા, મસ્ત અને જાળીવાળા ઢોકળા તૈયાર થયા છે.